નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને સ્નાતક અને અનુસ્નાતકની અંદર કોલેજની અંદર એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે કોલેજ અલોટમેન્ટ વિશે ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે જીકાસની અંદર 7 સ્ટેપની અંદર પ્રોસેસ કરવાની છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને ઓફરની અંદર ગ્રીન ટિક થયું નથી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અલોટમેન્ટ છે એની અંદર ગ્રીન ટિક થયું નથી। તો આનો શું મિનિંગ થાય છે અને આ પછી તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એ તમામ ઇન્ફોર્મેશન છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે સૌપ્રથમ લોગિન કરી લેવાનું છે। તમે તમારું યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી શકો છો। યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કર્યા પછી તમારા સામે આ સ્ક્રીન છે એ ખુલી જશે। એની અંદર પહેલાં લખેલું છે એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર, પછી તમારો જે એપ્લિકેશન નંબર છે એ લખેલો હશે। તમે જો કમ્પ્લીટ ફોર્મ ભરેલું હશે તો આ રીતે તમામ ફોર્મની અંદર તમારે ગ્રીન ટિક છે એ થતું જશે। જીકાસની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટેના કુલ 7 સ્ટેપ છે। પહેલાં હું તમને અહીંયા દેખાડી દઉં તો પહેલું છે પ્રોફાઇલ, એ તમે પરફેક્ટ ટિક કર્યું છે એટલે ગ્રીન ટિક આવી જશે। બીજા નંબરનું છે એકેડેમિક, ત્રીજા નંબરનું છે ચોઇસ, પછી તમારે જે 300 રૂપિયા ફી પેમેન્ટ કરવાની છે એ તમે ફી પેમેન્ટ કરેલી હશે તો પેમેન્ટની અંદર પણ ગ્રીન ટિક આવી જશે। અને પછી તમે ફોર્મ કમ્પ્લીટ ભરી અને સબમિટ પર ક્લિક કર્યું હશે તો પછી સબમિટ પર પણ ગ્રીન ટિક આવી જશે। હવે એના પછી આ 5 સ્ટેપ છે એ તમામ વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ કરી દીધેલા હશે। એના પછી જે 2 અગત્યના સ્ટેપ રહે છે એ છે ઓફર અને અલોટમેન્ટ। તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને અલોટમેન્ટની અંદર પણ ગ્રીન ટિક આવી ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને ઓફરની અંદર પણ ગ્રીન ટિક નથી આવ્યું અને અલોટમેન્ટની અંદર પણ ગ્રીન ટિક આવી નથી। તો હવે આનો શું મિનિંગ થાય છે એના વિશે સંપૂર્ણ માહિતી છે એ આપણે મેળવવાના છીએ। તો એની અંદર કેવું થશે કે સૌપ્રથમ જે તમારે છે એ આ રીતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે। તો જેવું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એની અંદર તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું રહેશે। જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી જશે તો કોલેજ દ્વારા છે એ તમને આ રીતે કોલેજ છે ઓફર કરવામાં આવશે। તમે જે કોર્સની અંદર અપ્લાય કર્યું છે એની અંદર આ રીતે ઇઝ એડમિશન ઓફરની અંદર યસ આવશે। જો તમને કોઈ પણ તમે જે કોલેજ પસંદ કરેલી છે એની અંદર યસ આવી જશે તો તમને આ ઓફરવાળું ઓપ્શન છે એ ટિક થઈ જશે। ફોર એક્ઝામ્પલ, તમને રાઉન્ડ 1ની અંદર કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવતી નથી તો તમારું ઓફરની અંદર આ રીતે રેડ ચોકડીવાળું નિશાન જ રહેશે। પરંતુ તમને પ્રથમ રાઉન્ડની અંદર કોઈ પણ એક કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે તો ઓફરની અંદર આ રીતે ટિક થઈ જશે। પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન બંનેની અંદર રાઉન્ડ 1 છે અત્યારે ચાલુ છે તો રાઉન્ડ 1ની અંદર ત્યારે પણ તમને કોઈ એક કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે ત્યારે ઓફરની અંદર છે એ ગ્રીન ટિક થઈ જશે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અલોટમેન્ટની અંદર છે એ આવી રીતે ગ્રીન ટિક થયેલું નથી તો અલોટમેન્ટની અંદર ગ્રીન ટિક ક્યારે થશે તો જ્યારે તમે કોઈ એક કોલેજ દ્વારા ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટુડન્ટ છે અને આ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે તો એ અહીંયાથી આ ડાઉનલોડના બટન પર ક્લિક કરી ફાઇનલ એડમિશન ઓફર છે એ ડાઉનલોડ કરી લેશે। પછી એ ફાઇનલ એડમિશન ઓફર ડાઉનલોડ કર્યા પછી એ જે તે કોલેજ છે એ કોલેજમાં જઈ જરૂરી ફી ભરી લેશે। સૌપ્રથમ એમ શું કરશે ફાઇનલ એડમિશન ઓફર છે એ ડાઉનલોડ કરશે જે તે કોલેજમાંથી ઓફર આવી છે એના માટે। પછી એ ફાઇનલ એડમિશન ઓફર ડાઉનલોડ કર્યા પછી એ તેના જરૂરી ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં જશે। જે ડેટ હોય ડેટ આપેલી છે જીકાસ દ્વારા એના રિલેટેડ મેં વિડીયો બનાવેલા છે જેની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ। તો ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરશે, જરૂરી ડોક્યુમેન્ટ અને જે જરૂરી ફી છે એ લઈ અને કોલેજમાં જશે। પછી જ્યારે તમે આટલા ડોક્યુમેન્ટ લઈ અને કોલેજમાં જશો ત્યારે કોલેજ દ્વારા તમારું વેરિફિકેશન કરવામાં આવશે। તમે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ, તમે જે ફી પેમેન્ટ કરી છે અને તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું છે એની ચકાસણી થશે। જો તમારી તમામ વિગતો બરાબર હશે તો તમને એડમિશન છે એ કોલેજ દ્વારા અલોટ કરવામાં આવશે અને એની વિગત છે એ ક્યાં દર્શાવવામાં આવશે અહીંયા નીચે। પહેલાં હું અત્યારે આને બંધ કરી દઉં છું અને અહીંયા નીચે છે એની વિગતો દર્શાવવામાં આવશે એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન। જો અહીંયા તમે જે કોલેજની અંદર તમારા ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી છે એની ડિટેલ આવી જશે। જો તમે ફી ભરી અને એડમિશન લઈ લીધું હશે એના પછી જ જે આ અલોટમેન્ટવાળું સ્ટેપ છે એની અંદર પણ ગ્રીન ટિક થઈ જશે। જો તમારું અલોટમેન્ટની અંદર ગ્રીન ટિક થઈ જાય તો એનો મતલબ થાય છે કે તમે 7 સ્ટેપ છે એ પૂરા કરી લીધા છે અને હવે તમારું એડમિશન છે એ પૂરું થઈ ગયું છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેવા હશે કે એમને રાઉન્ડ 1ની અંદર ઓફર આવી ગઈ હશે પરંતુ એમને એ કોલેજની અંદર એડમિશન લેવું નથી તો એવો રાઉન્ડ 2ની વેઇટ કરશે। તો એવા વિદ્યાર્થીઓ માટે જ્યારે રાઉન્ડ 2ની અંદર તેઓ કોઈ પણ કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરાવશે તો એના પછી છે એ અલોટમેન્ટની અંદર ગ્રીન ટિક છે એ વાગી જશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેવા છે
કે એમને ઓફરની અંદર હજુ સુધી ગ્રીન ટીક આવી નથી. જે આ 5 સ્ટેપ છે એની અંદર જ ગ્રીન ટીક આવી છે. તો એનો મતલબ શું થયો કે આ વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી, એટલે આ વિદ્યાર્થીઓનું રાઉન્ડ 1ની અંદર એડમિશન થશે નહીં. તો આ વિદ્યાર્થીઓનું એડમિશન છે એ રાઉન્ડ 2ની અંદર થશે. જ્યારે રાઉન્ડ 2 આવશે ત્યારે એની અંદર આ વિદ્યાર્થીઓને જે ગ્રીન ટીક છે એ વાગી જશે. તો આમ આપણે જોયું કે જે આ 7 સ્ટેપની અંદર પ્રોસેસ કરવાની છે એની અંદર ઓફર અને અલોટમેન્ટ એ ખૂબ જ અગત્યના સ્ટેપ છે. તમને રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 એ 3 રાઉન્ડમાંથી ગમે તે રાઉન્ડની અંદર કોલેજ દ્વારા ઓફર છે એ આપવામાં આવી શકે છે. કોલેજ દ્વારા જ્યારે ઓફર આપવામાં આવે ત્યારે જો તમને એ યોગ્ય લાગે, ફોર એક્ઝામ્પલ તમને જે કોલેજ પસંદ કરવાની છે, તમે અહીંયા 15 થી 20 કોલેજ ફોર એક્ઝામ્પલ ચૂઝ કરેલી છે, પરંતુ તમને જે કોલેજ જોઈએ છે એ કોલેજમાંથી ઓફર મળતી નથી, તો તમારે શું કરવાનું છે? રાઉન્ડ 2 માટે વેઇટ કરવાનો છે. તો આમ જ્યારે તમને ઓફર આપવામાં આવે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે એટલે મીન્સ તમને કોલેજ દ્વારા એવું કહેવામાં આવે કે તમે એલિજિબલ છો અમારી કોલેજની અંદર જે મેરિટ લિસ્ટ છે એ પ્રમાણે એડમિશન લેવા માટે. તો તમને એ કોલેજ યોગ્ય લાગતી હોય, તમારી પસંદગીની હોય, એની ફી તમને પરવડતી હોય, તો જ તમારે એની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ, ફી સબમિટ કરાવી, ફાઇનલ એડમિશન ઓફર ત્યાં જમા કરાવી અને એડમિશન લઈ લેવાનું છે. કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવામાં ખોટી ઉતાવળ કરતા નહીં, કારણ કે તમામ વિદ્યાર્થીઓ છે એમને ચોક્કસ એમની પસંદગીની કોલેજમાં એડમિશન મળી જશે. જે ખૂબ જ પ્રખ્યાત કોલેજો હોય 1-2 એની અંદર જ જે મોસ્ટ એડમિશનની કોમ્પિટિશન થનાર છે, કારણ કે આ વખતે ઘણી બધી સીટો છે ઓલરેડી ખાલી રહેનાર છે. એટલે તમે રાઉન્ડ 1ની અંદર તમારું એડમિશન ના થાય તો હતાશ થતા નહીં, કારણ કે બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ચોક્કસ તમને જે એડમિશન મળવાના ચાન્સીસ છે. એટલે જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમનો એડમિશન રાઉન્ડ 1 અત્યારે ચાલુ છે, અને જે અંડર ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ છે એમનો પણ પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન બંનેનો રાઉન્ડ 1 છે અત્યારે ચાલુ છે. તો આ વિદ્યાર્થીઓને અત્યારે કોલેજ ઓફર કરવાને ચાલુ થઈ જશે. જો કોલેજ ઓફર આવે અને કોલેજ તમને પસંદ ગમતી હોય તો આ અલોટમેન્ટવાળું સ્ટેટસ છે એની અંદર તમે જ્યારે કોલેજની અંદર ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો પછી ગ્રીન ટીક આવી જશે. અને જો તમને કોલેજ પસંદ ના આવતી હોય અને ઓફરની અંદર જ તમારે આવી રીતે ટીક વાગેલું હોય તો તમારે રાઉન્ડ 2ની અંદર જ્યારે કોલેજ તમને જે ગમતી હોય એની અંદર એડમિશન થાય ત્યારે તમારે એ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ફાઇનલ કોલેજ અલોટમેન્ટ વિશે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે. એની અંદર આપણે જોયું કે જ્યારે ઓફરની અંદર ગ્રીન ટીક આવે એનો શું મતલબ થાય છે, જ્યારે અલોટમેન્ટની અંદર ફાઇનલ ગ્રીન ટીક છે એ ક્યારે આવશે, જ્યારે તમે આ 7 સ્ટેપ પૂરા કરશો ત્યારે જ તમારું જે ફાઇનલ કોલેજ એડમિશન છે એ થશે. આશા રાખું છું આજના વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમામ ઇન્ફોર્મેશન તમને ખૂબ જ ઉપયોગી બનશે. ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.